જો તમે ગવર્મેન્ટ જોબ અને ખાસ કરીને પોલીસમાં ભરતી થવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશ ખબર છે, કારણ કે વર્ગ 3 માં પીએસઆઈ અને એલઆરડીની મેગા ભરતી છે તે સરકાર દ્વારા આ શુક્રવારે જારી કરવામાં આવી છે કે જેની અંદર 13,591 છે તે મેગા ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આની તારીખ શું છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે અરજી કરી શકો છો, અરજી ક્યાં કરવાની છે અને સમયગાળો શું છે તે સમગ્ર વિગત જોઈએ આજની આ રીલમાં। સૌથી પહેલા વાત કરીએ કે કઈ પોસ્ટ છે કે જેમાં કુલ કેટલી જગ્યા છે તેના વિશે વાત કરી લઈએ તો કુલ જગ્યાઓ 13,591 છે, જેમાં પીએસઆઈ માટે 858, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 659, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 129, જેલર ગ્રુપ 2 માટે 70, લોકરક્ષક કેડર માટે 12,733ની જગ્યાઓ છે, જ્યારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે તેમના માટે 6,942, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે તેમના માટે 2,458 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે જેમાં એસઆરપીએફ છે તેઓની 3,002ની ભરતી છે। ત્યારબાદ જેલ સિપાહીમાં જો મેલની વાત કરીએ તો 300 અને જેલ સિપાહીમાં જો ફિમેલની વાત કરીએ તો 31 જગ્યાઓ છે। હવે આમાં મુખ્યત્વે તમારે અરજી કરવા ક્યાં જવાનું છે તો તમને સ્ક્રીન પર જે સત્તાવાર વેબસાઇટ દેખાય છે ojas.gujarat.gov.in પર તમારે જવાનું છે અને ત્યાં જઈને અરજી કરવાની છે। હવે અરજી કરવાની તારીખ શું છે તો 23 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 11:59 સુધી તમે અરજી છે તે કરી શકો છો। હવે આ અરજી શરૂ ક્યારથી થશે તો આ અરજી 3 ડિસેમ્બરના બપોરના 2 વાગ્યાથી તમે કરી શકો છો, એટલે કે 3 તારીખથી લઈને તમે 23 તારીખ સુધી આ અરજી છે તે કરી શકો છો। પરંતુ હજી વિદ્યાર્થીઓમાં ઉમેદવારોમાં એક એ પણ મૂંઝવણ છે કે હમણાં જ પીએસઆઈની જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું મેરિટ છે તે હજુ સુધી બહાર નથી પડ્યું, એટલે એ લોકો પણ થોડા કન્ફ્યુઝનમાં છે કે જો અમારી બીજી વખત પરીક્ષાની તૈયારીઓ કરવી, પરીક્ષા આપવાની છે કે નહીં, એટલે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો જ્યાં ખુશ થવા જઈ રહ્યા છે ત્યાં તેમને થોડુંક દુઃખ પણ થઈ રહ્યું છે, કારણ કે એમનું હજી જે અગાઉનું રિઝલ્ટ છે તે બહાર પાડવામાં નથી આવ્યું। હવે આ અરજી કરવાનું ખાસ સમય ના ભૂલતા જો તમારે ગવર્મેન્ટમાં જોબ જોતી હોય।